તમારા બધાનું ફરી એકવાર ગુજરાતી આઈએએસ પર સ્વાગત છે। આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 7 જે આપણે અધૂરું હતું તેને કન્ટિન્યુ કરીશું અને આ તેનો બીજો ભાગ છે। હજી એક ભાગ આવશે કેમ કે વિડીયો બહુ લાંબા થઈ જાય છે। તો આની અંદર આપણે ભૂમિગત જળ એટલે કે ભૂગર્ભ જળ અને હિમનદી આ બંને દ્વારા જે ભૂમિ સ્વરૂપોની રચના થાય છે તેના વિશે વાત કરીશું। ચેનલ ગુજરાતી આઈએએસ પર એનસીઈઆરટી ઇતિહાસ અને ભૂગોળ વિષયના ગુજરાતી વિડીયો ઉપલબ્ધ છે। જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ વિડીયો તમે જોઈ શકો છો। પાછળના વિડીયોમાં આપણે જોયું હતું કે નદી દ્વારા જે ઘસારણ અને નિક્ષેપણની પ્રક્રિયા થાય છે તેના દ્વારા અમુક ભૂમિ સ્વરૂપોની રચના થાય છે। તો ઘસારણની અંદર આપણે જોયું હતું કે રીલમાંથી ગલી બને, પછી વેલી બને, ગોર્જ, કેનિયોન, પછી જલગર્ત, ગોખુર તળાવ, સર્પાકાર માર્ગ, અવનમિત કુંડ અને નદી વેદિકા। તો આ તમામ છે તે નદીના ઘસારણથી થતી પ્રક્રિયાના કારણે જે ભૂમિ સ્વરૂપ રચાય છે તે છે। અને બીજા હતા નિક્ષેપના કારણે, તો જલોઢ પંખ અને ડેલ્ટા અને પ્રાકૃતિક તટબંધ અને કાંપના મેદાનો આ તમામ વિશે આપણે ભણ્યા હતા। તો આજે આપણે જોઈશું કે ભૂમિગત જળ અને હિમનદી। તો ભૂમિગત જળથી શરૂઆત કરીએ। તો ભૂમિગત જળ એટલે આપણે બધા જાણીએ છીએ કે જમીનની અંદર જે ગ્રાઉન્ડ વોટર હોય, જમીનના સપાટીની નીચે, એને આપણે ભૂમિગત જળ કહેવાય। તો આ ભૂમિગત જળના કારણે પણ અમુક જે રચનાઓ થતી હોય છે ભૂમિ સ્વરૂપોની તે થાય છે। હવે પ્રશ્ન થાય કે ઘસારણની પ્રક્રિયા ત્યારે જ થાય કે જ્યારે કોઈ જે પદાર્થ છે, કોઈ કારક, તેને ગતિ હોય। આપણે જોયું કે પાણી હતું તો પાણીને ગતિ હોય, નદીના પાણીને, તો આ ગતિના કારણે તે ઘસારણ કરે। પરંતુ ભૂમિગત જળ છે તેને ગતિ ન હોય તોય પણ ખૂબ જ ધીમી હોય અને તે ઘસારણ કરવા માટે સક્ષમ નથી। તો આની દ્વારા જે ઘસારણ થાય છે તે મુખ્યત્વે દ્રાવણ સ્વરૂપે થાય છે। તો કેવી રીતે? તો એક ખડક પદાર્થ હોય જમીનની અંદર મોટો, કે આ મોટો જમીનનો ટુકડો છે આવો ખડકાળ, તેની અને આ જે હોય તો નરમ, છિદ્રાળુ અને પારગમ્ય હોય। એકદમ નરમ હોય, કઠણ ન હોય, છિદ્રાળુ એટલે કે છિદ્રો ધરાવતા હોય અને પારગમ્ય। પારગમ્યતા કોને કહેવાય? કે પાણીને જમીન કે ખડકની અંદર ઊંડે સુધી ઉતરવાનો જે દર હોય તેને પારગમ્યતા કહેવાય। જો કોઈ જમીનની અંદર પાણી ઝડપથી ઊંડે ઉતરે તેની પારગમ્યતા વધારે છે અને ધીમે ધીમે ઉતરે તો તેની પારગમ્યતા ઓછી છે, તો આને પારગમ્ય કહેવાય। તો આ જે ખડકોની તિરાડ હોય તેની અંદર પાણી જાય, આ ખડકની તિરાડ છે તો અહીંયાથી પાણી ઉતરશે તો આ ઊભી દિશામાં એટલે કે ઉર્ધ્વાકાર અને આડી દિશામાં ક્ષૈતિજ, તો આવી રીતે જે પાણી પ્રસરણ પામે અને આના કારણે જે પ્રસરણ પામી અહીંયા જે રચાશે દ્રાવણના સ્વરૂપે, અને આ જે ભૂમિ સ્વરૂપ રચાય તે ભૂમિગત જળના કારણે રચાય છે। તો આવું જોવા શેમાં મળે? તો ખડક કે જમીન નરમ હોવી પડે, છિદ્રાળુ હોવી પડે અને પારગમ્ય હોવી પડે। અને મોસ્ટ ઓફ જે ભૂમિગત જળના કારણે ભૂમિ સ્વરૂપ રચાય છે તે ચૂનાના પથ્થરમાં રચાય। જેમ કે ચૂનાનો પથ્થર છે તે પાણીની અંદર દ્રાવ્ય હોય, છિદ્રાળુ હોય, પારગમ્ય પણ હોય। તો આ માનો કે ચૂનાનો પથ્થર છે તો આ તિરાડની અંદરથી પાણી જશે અને અહીંયા આ આજુબાજુનું પાણી જ્યાંથી જશે તે બધું ઓગળવા માંડશે। સાઈડમાં આ છેદી દિશામાં જ્યારે પાણી પ્રસરશે તો અહીંયા બધું ઓગળવા માંડશે। તો આ ધીમે ધીમે ઓગળીને જે આ ખમણ થાય પથ્થરનું, તો આવી રીતે ભૂમિગત જળ છે તે પણ ઘસારણ એટલે કે દ્રાવણનું કામ કરે છે। અને આ જે પ્રક્રિયા છે બધી એને કાસ્ટ કહેવાય। ભૂમિગત જળના કારણે જે પણ સ્વરૂપ રચે છે એને કાસ્ટ કહેવાય। અને જે આ દ્રાવણ એટલે કે ઘસારણ જે આપણે કહીએ તો આની અંદર દ્રાવણ કહીશું, અને દ્રાવ્ય પદાર્થના નિક્ષેપણ આ બે દ્વારા રચાય છે। ભૂમિગત જળ જે ખડકોનું દ્રાવણ કરી નાખે ખડકોને, એ દ્રાવણના કારણે, અને આ દ્રાવણનું પછી નિક્ષેપણ થાય તો આ બંનેના કારણે ભૂમિ સ્વરૂપની રચના થાય છે। તો આવી બધી જે ભૂમિગત જળના કારણે જે પણ સ્થળાકૃતિઓ રચાય આવી બધી ચૂનાના પથ્થરની અંદર તેને કાસ્ટ સ્થળાકૃતિ કહેવાય। ઇંગ્લિશમાં કાસ્ટ ટોપોગ્રાફી, ટોપોગ્રાફી એટલે કે સ્થળાકૃતિ, તો આને કાસ્ટ સ્થળાકૃતિ કહેવાય જે ભૂમિગત જળના કારણે રચાય છે। હવે સૌપ્રથમ જોઈએ ડૂબક બખોલ। તો ડૂબક બખોલ છે તે ઘસારણથી થાય છે સૌપ્રથમ। તો કેવી રીતે? ચૂનાનો મોટો ભાગ, ખડકાળ ભાગ હોય આવી રીતે જમીનનો, આ ચૂનાના પથ્થરો છે બધાય, શરૂઆતમાં નાનો હોલ હોય તો આવી રીતે પાણી ત્યાં ભેગું થશે અને આ જે પથ્થર છે તે ઓગળી જશે। તો ઓગળતા ઓગળતા મોટો અહીંયા હોલ થઈ જશે, તો આને ડૂબક બખોલ કહેવાય। અને આ છે તે શરૂઆતની અંદર સીધો હશે, પરંતુ જેમ પાણી નીચે જાય તો ઉપરનો વિસ્તાર જો આટલો જ છે અને નીચે જશે એમ નીચેનો વિસ્તાર વધુને વધુ ઊંડો થઈ જશે, એટલે ગુફા જેવી રચના થતી જશે અંદર અંદર। તો આવો જે હોલ રચાય તેને ડૂબક બખોલ કહે છે, જે ચૂનાના ખડકમાં દ્રાવણ ક્રિયાથી રચાય છે।
આ ભાગ ઓગળી જશે અને ઓગળેલા ભાગમાં અહીંયા જે હોલ રચાય તેને ડૂબક બખોલ કહેવાય. હવે આ હોલ છે તે મોટો થાય કેવી રીતે? તો આ પાણી છે તે નીચે જશે, આ ઉપરનું તળિયું છત જેવું રચાશે. આ નીચેનો ભાગ છે તે હજી ચૂનાના પથ્થરનો બનેલો હોવાથી પાણી છે તો અહીંયા વધુ ને વધુ દ્રાવણ કરી જશે અને આ બધો ખડકાળ ભાગ ઓગળી જશે. તો અહીંયા છત જેવી રચના થાય. આ નીચેનો ભાગ ઓગળી ગયો અને આ છત જેવી રચના થાય. હવે આ છત છે તે આધાર ન હોવાથી તેના વજનના કારણે પડી જાય. તો અહીંયા જે મોટો હોલ રચાય તેને ડોલાઈન કહે છે. તો બખોલની છત છે તે પડી જાય અને જે મોટો ખુલ્લો ભાગ રચાય તેને ડોલાઈન કહેવાય. તો ડૂબક બખોલ મોટી થશે ઊંડે તળિયાનો ભાગ અને છત પડી જાય પછી ડોલાઈનની રચના થાય. તો આ પણ એક ઘસારણની પ્રક્રિયા છે, એટલે કે દ્રાવણની. બીજું છે યુવાલ. તો યુવાલની રચના કેવી રીતે થાય? તો જ્યારે ડૂબક બખોલ અને ડોલાઈન એકબીજામાં ભળી જાય અને લાંબી ખાઈ બનાવે, એટલે કે અહીંયા એક ડોલાઈન હતું કે ડૂબક બખોલ હતી, બીજું એક ડોલાઈન હતો, તો આવી રીતે આ બધી ડોલાઈનોની છત જ્યારે પડી જશે અને લાંબી એક ખાઈની રચના થશે ત્યારે યુવાલા કહેવાય. તો માનો કે આ જે ડોલાઈન છે તે અહીંયા હતો, બીજો ડોલાઈન અહીંયા હોય, ત્રીજો અહીંયા હોય, તો આ તમામની છત પડી જાય અને કન્ટિન્યુ એક ખાઈ બની જાય તેને યુવાલા કહેવાય. એટલે કે ડોલાઈનમાંથી પછી આગળ જઈને યુવાલા બને. તો આ પણ એક ઘસારણથી એટલે કે દ્રાવણથી થાય છે. પછી છે પોલજે. તો પોલજે છે તે યુવાલ કરતાં પણ અતિશય વિશાળ ખાડાની રચના થાય કે જમીનનો ખૂબ જ મોટો ભાગ આપણે જોઈએ કે ખાડો થઈ જાય. અહીંયા આ ચૂનાના પથ્થરો છે તે છત પડીને દ્રાવણ પ્રક્રિયા ઓગળીને છત પડી જાય અને જ્યાં ઊંડો ખાડો રચાય બહુ મોટો તેને પોલજે કહેવાય, જે યુવાલથી પણ વિશાળ હોય. તો તમામને આપણે એકસાથે જોઈ લઈએ. તો સૌ પ્રથમ જે નાનો હોલ રચાશે તેને સિંક હોલ અથવા તો ડૂબક બખોલ કહેવાય. પછી છે આવશે ડોલાઈન. તો ડોલાઈન છે તો ડૂબક બખોલની ઊંડી થતાં જે છત પડીને જે મોટો ખાડો બને તેને ડોલાઈન કહેવાય. પછી 2-3 ડોલાઈનો ભેગા થઈને આખી મોટી છત પડી જશે અને કન્ટિન્યુ એક લાંબી ખાઈ બનશે, આવી રીતે તેને યુવાલા કહેવાય. અને આ તમામ આ જે યુવાલા છે, ડોલાઈન, આ ડૂબક બખોલ, આ બધું જો એક જગ્યાએ ભેગું થઈ અને જમીનનો મોટો વિસ્તાર આવી રીતના ખાડો રચાય છત પડીને તો એને પોલજે કહેવાય. એટલે કે ડૂબક બખોલ હોય, તેનાથી મોટું ડોલાઈન, તેનાથી મોટું યુવાલા અને તેનાથી મોટો પણ પોલજે. અને આ તમામ છે તે દ્રાવણ પ્રક્રિયાના પરિણામે થાય છે કે ચૂનાના પથ્થર, જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ, તો આ કેલ્શિયમ કાર્બોનેટ પાણીની અંદર જલ્દી દ્રાવ્ય હોય. તો આ પથ્થરોનું દ્રાવણ બનીને આ બધું ઓગળી જાય, જેના કારણે આવા ખાડાની રચના થાય છે. હવે જોઈએ લેપિસ કોને કહેવાય. તો જમીનનો કોઈ મોટો ભાગ, જેને આપણે લેન્ડસ્કેપ કહ્યું હતું, લેન્ડફોર્મ ભેગા થઈને લેન્ડસ્કેપ, તો આ લેન્ડસ્કેપની અંદર આખો આ જે ચૂનાના પથ્થરનો ખડકાળ ભાગ હતો તો તમામ આવી રીતે ગર્ત અથવા તો જે ખાઈ રચાણી, તો આ તમામ આની અંદર આવી ગયા ગર્ત અને ખાઈ. અને પછી અમુક જગ્યાએ એવા અનિયમિત પાતળા અણીદાર ખડકો જોવા મળે દ્રાવણ પ્રક્રિયાના અંતે. તો આવા જે ખડકો હોય તેને લેપિસ કહેવાય. જે આવા અણીદાર પાતળા ખડક હોય એને લેપિસ કહેવાય. અને આ પણ ચૂનાના ખડકો જ હોય, કેલ્શિયમ કાર્બોનેટના. આ પણ ઘસારણ એટલે કે દ્રાવણથી થાય છે. હવે ગુફાની રચના કેવી રીતે થાય? તો આપણે સમજી શકીએ કે ખડકની આપણે જોયું એવી રીતે જમીનની જો મોટો ભાગ ખડકાળ હોય, ચૂનાના પથ્થરનો બનેલો હોય કેલ્શિયમ કાર્બોનેટના, તો પાણી અહીંયા અંદર ઉતરશે, પછી આજુબાજુ જે તિરાડ હોય તેની અંદર જશે અને ધીમે ધીમે ઘણા ટાઈમ પછી, ઘણા વર્ષો સુધી આવી રીતે પાણી વધારે ઊંડે ઉતરશે અને અહીંયા ભેગું થશે અને આ તમામ ભાગ ઓગળી જશે અને મોટી એક ગુફાની રચના થાય. તો આ તમામ ભાગ પહેલાં નાની તિરાડ હોય અને આની અંદર જ્યારે પાણી વધારે જાય તો આ જે ભાગ છે તે ઓગળી જાય અને અહીંયાથી પાણીના ઓગળવાના કારણે આ ગુફા જેવી રચના થાય ઊંડી. તો આને ગુફા જ કહેવાય. અને આ પણ એક દ્રાવણ પ્રક્રિયા એટલે ઘસારણથી રચાતું ભૂમિ સ્વરૂપ છે. હવે આપણે જોઈએ નિક્ષેપણ પ્રક્રિયાથી જે ભૂમિ સ્વરૂપોની રચના થાય છે તેના વિશે. તો ભૂમિગત જળના કારણે જે દ્રાવણ બન્યું હતું, ચૂનાના ખડકો એટલે કેલ્શિયમ કાર્બોનેટનું દ્રાવણ બન્યું હતું અને તેના કારણે જે દ્રાવણ પ્રક્રિયાના અંતે બોખોલું રચાતી હતી, જે કાણાઓ કે ગુફાઓ, તે આપણે જોઈ. હવે કેલ્શિયમ કાર્બોનેટનું જે દ્રાવણ હતું, તો દ્રાવણ જ્યારે નિક્ષેપણ થશે કેલ્શિયમ કાર્બોનેટનું, તો તેના કારણે જે કણ ભૂમિ સ્વરૂપોની રચના થશે તેના વિશે આપણે જાણીશું. તો સૌ પ્રથમ સમજી લઈએ કે નિક્ષેપણ કેવી રીતે થાય આનું. તો ચૂનાનો પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, તો આ કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય થઈ જશે, એટલે કે દ્રાવણ બનશે એનું. હવે આ દ્રાવણમાં શું થાય? તો પાણીનું બાષ્પીભવન થઈ જાય એટલે શું વધે? ખાલી કેલ્શિયમ કાર્બોનેટ. તો આ કેલ્શિયમ કાર્બોનેટ પાછું કઠોર એવા ખડક સ્વરૂપનું ધારણ કરે. આથી જે નિક્ષેપણ થયું તેના કારણે પણ અમુક ભૂમિ સ્વરૂપોની રચના થાય. તો આના વિશે આપણે જાણીશું.
તો આમાં બે રચના છે, એક સ્ટેલેક્ટાઇટ અને સ્ટેલેગ્માઇટ. તો ગુફાની અંદર જ્યારે આપણે જોયું કે ગુફા રચાણી હતી, તો ગુફાની અંદરથી જ્યારે હજી સુધી, કેમ કે આપણે જોયું કે ચૂનાના પથ્થર હોય તે છિદ્રાળું હોય, પારગમ્ય હોય, પરાગમ્ય. તો આની અંદરથી ઉપરથી પાણી ટપકશે. તો ઉપરથી પાણી ટપકતું હોય ત્યારે એની હારે એ પાણીની સાથે સાથે કેલ્શિયમ કાર્બોનેટના કણો હશે. તો જે ઉપરથી ટપકતું હોય ત્યારે અહીંયા માનો કે ટીપું આવ્યું, તો અહીંયા ટીપું રહી ગયું અને જામી, પાણી ઉડી ગયું એટલે અહીંયા જામી જશે કેલ્શિયમ કાર્બોનેટ, પાછું નીચે આવશે. આવી રીતે આવા સ્તંભ છત ઉપરથી જે નીચે તરફ આવતા આવા જે નિક્ષેપો રચાય કેલ્શિયમ કાર્બોનેટને, તેને સ્ટેલેક્ટાઇટ કહેવાય, જે છતમાંથી નીચે આવતા હોય. અને આ ટીપા પડીને અહીંયા ઉપર, અહીંયા ટીપું પડે પછી જામી જાય, પાછું પડે જામી જાય, પાછું પડે જામી જાય. આવી રીતે જે નીચેથી ઉપરની દિશામાં જે સ્તંભો રચાય છે તેને સ્ટેલેગ્માઇટ કહેવાય. તો ઉપરથી નીચે આવતા સ્ટેલેક્ટાઇટ અને નીચેથી ઉપર જતા સ્તંભો હોય તેને સ્ટેલેગ્માઇટ કહેવાય. અને આ મુખ્યત્વે ગુફાની અંદર આ રચનાઓ થાય છે. અને આજે ફરીથી જે કઠોર સ્વરૂપ ધારણ કરે તે કેલ્શિયમ કાર્બોનેટ જ હોય છે, જે પાણીની અંદર અગાઉ દ્રાવ્ય થઈ ગયો હતો. તો આવી રીતે નિક્ષેપણથી આ બે રચનાઓ થાય છે. તો આપણે બધું એકસાથે જોઈ લઈએ. તો આપણે જોયું હતું ડુબક બખોલ સૌ પ્રથમ. તો ડુબક બખોલ, પછી અહીંયા કેવિટી એટલે કે આ સ્ટેલેક્ટાઇટ, સ્ટેલેગ્માઇટ જોયા હતા, યુવાલા જોયા હતા આપણે. આવી રીતે આ તમામ વસ્તુઓ જે ભૂમિગત જળના કારણે રચાય છે તે અહીંયા તમે એકસાથે જોઈ શકો છો. હવે જોઈએ હિમનદીથી રચાતા ભૂમિ સ્વરૂપો. તો સૌપ્રથમ સમજી લઈએ કે હિમનદી કોને કહેવાય. તો જે પર્વતની ઉપર જે બરફ જામેલા હોય તેની સાથે સંબંધ છે હિમનદીનો. તો સપાટી ઉપર કે પર્વતીય ઢાળમાં જે પડ સ્વરૂપે આખો બરફનું એક ચાદર જેવું જે વહેણ થતું હોય બરફનું, તેને હિમનદી કહેવાય. અને આની ઝડપ છે તે ખૂબ જ ધીમી હોય, નદીની સાપેક્ષે તો ખૂબ જ ધીમી. તે એક દિવસની અંદર અમુક સેન્ટીમીટર વધીને અમુક મીટર એટલું જ આગળ ગતિ કરે. એક દિવસમાં 5 સેન્ટીમીટર વધીને બહુ ઢાળ હોય તો એક મીટર આટલી જ ગતિ કરે. એટલે આની ઝડપ છે તે ખૂબ જ ધીમી હોય. અને આની સાથે જે ઘસારણ થાય, તો નદીમાં જે રીતે ઘસારણ થતું હતું તેવી જ રીતે ઘસારણ થાય. અને તે રીતે જ જે બોજ છે, નિક્ષેપ બોજ, તેને પણ તેની સાથે ઉપરથી નીચે તરફ લઈ જશે. અને આને જે ગતિ મળે છે તે ગુરુત્વાકર્ષણ બળના લીધે જ ગતિ મળે છે. અને આ જે હિમનદી છે તેના કારણે મોટા મોટા પર્વતો હોય તેનું ઘણા લાંબા સમય સુધી ઘસારણ થઈને નાની ટેકરીઓ અથવા તો મેદાનની અંદર ફેરવાય છે. અને આ નદીની જેમ કિનારે પણ ઘર્ષણ કરે છે, એટલે કે તળિયાનું ઘસારણ પણ થાય અને કિનારાનું પણ થાય. તો હિમનદીથી રચાતા ભૂમિ સ્વરૂપો આપણે જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ ઘસારણ નથી થતા. તો સૌથી પહેલું છે સર્ગ. તો જ્યાં બરફ જામેલો હોય, એટલે કે ઊંચા પર્વતો હોય અથવા તો બર્ફીલો વિસ્તાર હોય, તેની અંદર જે ઘસારણથી બરફ વહેવાથી જે ખાડો રચાય, ઊંડો ખાડો, જે આમ આરામ ખુરશી જેવો આકારનો હોય, તો તેને સર્ક કહેવાય. અહીંયા તમે જુઓ આ જે ખાડો છે આરામ ખુરશી જેવો આમ નીચે ઢાળવાળો, તો આ ખાડાને સર્ક કહેવાય. અને સમય જતાં આ ખાડાની અંદર જ્યારે બરફ પીગળશે, હિમનદીનો હિમ પીગળશે અને અંદર પાણી ભરાઈ જશે, તો પાણી ભરાવાથી જે તળાવ રચાય તેને સર્ક તળાવ અથવા તો ટાર્ન તળાવ કહે છે. તો સર્ક એટલે આવો આરામ ખુરશી જેવો ખાડો અને એની અંદર પાણી ભરાય તો ટાર્ન તળાવ અથવા તો સર્ક તળાવની રચના થાય છે. હવે જોઈએ કે હોર્ન અને ગિરિશૃંગ. તો આ પણ એક હિમનદીથી રચાતું એક ભૂમિ સ્વરૂપ છે. તો આ ક્યારે રચાય? તો આમાં શું થાય કે આપણે નદીની અંદર પણ જોયું હતું કે વચ્ચે એક અવરોધરૂપ ખડક આવી જાય. તો આની અંદર પણ એવું જ છે કે નબળા ખડકોનું ધોવાણ થઈ જાય અને જે કઠોર ખડક છે તે બાકી રહે, તેને શૃંગ કહેવાય. એટલે માનો કે અહીંયા આ જે આખું બ્લોક હતું આવી રીતે ચોરસ, તો આખામાં ખડકાળ ભાગ હતો, પરંતુ હિમનદીના વહેણના કારણે આ ભાગ છે તે નબળા ખડકોનો બનેલો હશે અને આ ભાગ છે તે કઠોર હતો. તો આ નબળા ખડકો હતા તે ધોવાઈ ગયા એની સાથે, અને આ કઠોર ખડક છે તે દેખાય ઉપર રહી ગયો એમનામ. તો અહીંયા જે ભાગ રચાણ તેને શૃંગ કહેવાય અથવા તો એને હોર્ન કહેવાય. તો આપણો જે હિમાલયનો સૌથી ઊંચો, દુનિયાનું સૌથી ઊંચું કોઈ સ્થાન હોય એવરેસ્ટ, તો એવરેસ્ટ પણ એક ગિરિશૃંગનું જ ઉદાહરણ છે. અને તેની રચના પણ આવી રીતે જ થઈ હોય તેવું માનવામાં આવે છે. બીજું છે અરેત. તો અરેતની રચના કેવી રીતે થાય? તો આપણે સર્ક જોયું કે એક આરામ ખુરશી જેવો ખાડો હોય. તો ખાડો છે તો તેની બંને બાજુની દિવાલો પણ હશે. તો આ જે દિવાલો છે ત્યાં ઘસારણ થઈને તે કાંસકરના દાંતા હોય અથવા તો કરવતના જે દાંતા હોય એવો આકાર ધારણ કરે ઘસાઈને. તો આ જે દિવાલ છે સાઈડની તેને અરેત કહેવાય.
તમે જુઓ કે આ એક ખાડો હતો અહીંયા આરામ ખુરશી જેવો આમ લાંબો, જેને આપણે સર્ક કીધું હતું. તો આ સર્કની આ બંને દિવાલો છે, અને આ બંને દિવાલો ઘસરણ પામીને આવી દાંતા જેવી, કરવતના દાંતા જેવી રચના ધારણ કરે ત્યારે તેને અરેત કહેવાય. તો અરેત એટલે આ દિવાલ જે છે બંને બાજુની, તેનાથી સંબંધ છે આનો. અને આ પણ ઘસારણથી થતું એક ભૂમિ સ્વરૂપ છે. બીજું છે યુ આકારની ખીણ. તો તે પણ ઘસારણથી જ થાય છે. અને હિમનદી, જેમ આપણે નદીમાં જોયું હતું કે વી આકારની ખીણ બનાવે કે જેનું તળિયું એકદમ સાંકડું હોય અને ઉપરનો ભાગ પહોળો હોય, તો હિમનદી પણ આવી રીતે જે ઢોળાવમાંથી આવતી હોય નીચે, તો ઘસારણથી બંને બાજુએ સીધા ઢોળાવ રચે, અને જે નદી હતી તે ત્રાંસા ઢોળાવ રચતી હતી. તો આની અંદર છે હિમનદી દેવા યુ આકારની ખીણ રચે છે, અને જ્યારે નદી હતી તે વી આકારની રચતી હતી. તો આવી યુ આકારની ખીણ જોવા મળે છે. હવે બીજું છે લટકતી ખીણ, એટલે કે ફ્લોટિંગ વેલી. તો આની રચના પણ કેવી રીતે થાય? તો મુખ્ય ખીણની અંદર જ્યારે સાઈડમાંથી આવતી નાની નાની ખીણો મળતી હોય ત્યારે આ ખીણો નાની લટકતી હોય તેવો આપણને દ્રશ્ય રચાય છે. તો આને લટકતી ખીણ કહેવાય. અહીંયા તમે જુઓ કે આ મૂળ ખીણ હતી યુ શેપ વેલી, જે હિમનદીના કારણે થઈ હતી. તો આની અંદર આ જે બીજી ખીણ સાઈડની અંદરથી આવે છે, અહીંયાથી એક આવતી હશે, તો આ જે ખીણો છે તે આપણને લટકતી હોય એવી લાગે આ મુખ્ય ખીણની અંદર. તો આ જે રચના થાય તેને લટકતી ખીણ કહેવાય છે. આ પણ એક જે છે તે હિમનદીના કારણે રચાતું ભૂમિ સ્વરૂપ છે. હવે ફિયોર્ડ. તો ફિયોર્ડ કોને કહેવાય? તો ફિયોર્ડની રચના ઉચ્ચ અક્ષાંશોની અંદર જોવા મળે છે. તો ઉચ્ચ અક્ષાંશો એટલે કે ધ્રુવ પ્રદેશની બાજુમાં જે પ્રદેશો આવેલા છે તે આપણે વિષુવવૃત્ત રહીએ, પૃથ્વીનો મધ્યનો ભાગ સૌથી પહોળો, તો 0 અક્ષાંશ. અને આપણે જેમ ઉત્તર દિશામાં જઈએ તેમ પણ અક્ષાંશો વધતા જાય, અને દક્ષિણ દિશામાં જઈએ તેમ પણ અક્ષાંશો વધતા જાય. અને વિષુવવૃત્ત પાસે 0 અક્ષાંશ છે, અને બંને ધ્રુવો પાસે 90 ડિગ્રી અક્ષાંશ છે, આપણે જાણીએ છીએ. તો હવે ઉચ્ચ અક્ષાંશો એટલે કે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જવાનું, અને ઉચ્ચ અક્ષાંશો એટલે કે નોર્વે, સ્વીડન, આ બધા દેશો છે, આ દેશોની અંદર ખૂબ જ ઠંડી હોય, અને આ જગ્યાએ ફિયોર્ડની રચના થાય છે. તો ફિયોર્ડ એટલે શું? તો કે ઉચ્ચ અક્ષાંશોની અંદર ડૂબેલી હિમનદીકૃત ખીણ ધરાવતા સમુદ્ર કાંઠા. તો અહીંયા જે સમુદ્ર આવેલો છે આ પ્રદેશની અંદર, આ કોઈ પણ દેશોમાં, એ સમુદ્રનો કાંઠો હોય તે ખીણ હોય, અને આની અંદર જે હિમનદી છે ત્યાં હિમ જામેલો હોય. તો આવી જે રચના થાય છે એને ફિયોર્ડ કહેવાય. તો તમે જુઓ કે આ જમીન પ્રદેશ છે અને એનો કાંઠો છે દરિયા કિનારો, તે અંદર આ ડૂબેલી એક ખીણ છે હિમનદીથી. તો આ જે રચના છે એને ફિયોર્ડ કહેવાય છે. હવે નિક્ષેપણથી, એટલે કે હિમથી આપણે ઘસારણથી રચનાઓ થતી હતી તે જોઈ. હવે જોઈએ આપણે હિમનદીના નિક્ષેપણના કારણે જે પણ ભૂમિ સ્વરૂપ રચાય છે તેના વિશે. તો સૌપ્રથમ જોઈએ કે હિમનદી છે તે વહન બોજ સાથે હિમરેખાથી નીચે ઉતરે ત્યારે હિમ ઓગળે છે, અને બોજ જે તે જગ્યાએ ઢગલા સ્વરૂપે છૂટો પડી જાય છે, અને આવી રીતે નિક્ષેપણ થાય. એટલે કે આપણે સાદી રીતના સમજીએ કે આ કોઈ પર્વત છે, તો અહીંયા હિમ છે રહેલો, બરફ. તો બરફ છે તે ખૂબ જ ધીમા ધીમા ઢાળે નીચે આવતો હશે, સરકતો હશે, અથવા તો સ્થાયી હશે. પરંતુ જ્યાં બરફ ઓગળતો હશે એ જગ્યાએથી બરફ પોતાની સાથે નીચે આવતા જે પણ કોઈ વહન બોજ, તો વહન બોજ કોને કહેવાય? તો કાંકરા, પથ્થર, રેતી, આ બધા જે કાંપ હોય તેને વહન બોજ કહેવાય. તો આ વહન બોજને પોતે પોતાની સાથે લાવશે, અને જ્યાંથી જે હિમ છે ઓગળી જશે તો પાણી બની જશે. એટલે પાણી જે બોજ કરતાં સ્પીડમાં આગળ વહી જશે, અને જે બોજ છે તે એક જગ્યાએ નિક્ષેપિત થઈ જશે. તો આવી રીતે હિમ અસ્માવલીઓની રચના થાય છે, અને આવી રીતે હિમના કારણે જે પણ નિક્ષેપો પથરાયેલા હોય તેને હિમ અસ્માવલી કહેવાય. તો હિમરેખા કોને કહેવાય? અહીંયા આવ્યું કે હિમરેખાથી નીચે ઉતરે ત્યારે. તો હિમરેખા એક કાલ્પનિક રેખા છે કે જે પર્વતના બર્ફીલા અને બરફહીન વિસ્તારોને અલગ પાડે છે. તો બરફ આપણે પર્વત જોઈએ તો તળિયાથી ટોચ સુધી સરખી રચના ન હોય. જેમ જેમ ઉપર જઈએ તેમ ઠંડી વધતી જાય અને નીચેનો વિસ્તાર ગરમ હોય. તો ઉપરના વિસ્તારની અંદર બરફ હોય અને નીચેના વિસ્તારની અંદર આપણને સાદી જમીન જોવા મળે છે. તો આ જે તફાવત છે એટલે કે એક કાલ્પનિક રેખા આપણે દોરી શકીએ કે જ્યાંથી બરફની શરૂઆત થતી હોય અને નીચે આવતા બરફ ન જોવા મળતો હોય. તો આ જે કાલ્પનિક રેખા છે તેને હિમરેખા કહેવાય. અને આ દરેક જે હિમરેખા છે તે દરેક મોસમમાં અલગ અલગ હોય. હવે ધારો કે ઉનાળો આવે તો શું થશે? ગરમી વધશે, એટલે હિમરેખા છે તે ઉપર જશે, કેમ કે વધારે ભાગની અંદર નીચેનો ભાગ છે તે બરફ ઓગળી જશે, એટલે હિમરેખા અહીંયા આવી જશે. ઉપરના થોડા ભાગની અંદર જ બરફ હશે. હવે શિયાળો આવે તો શું થાય? વધારે ઠંડી હોય તો હિમરેખા છે નીચે આવશે, કેમ કે વધારે ભાગની અંદર બરફ આવશે, અને નીચેનો ભાગ જે છે થોડોક જ ત્યાં જમીન હશે.
તો આવી રીતે મોસમ પ્રમાણે આ હિમરેખા છે તે બદલતી હોય છે, અને હિમના કારણે જે વહન બોજ હોય તે જે ઢગલા સ્વરૂપે છૂટો પડે ત્યારે જે પથરાય તેને હિમ અસ્માવલી કહેવાય. તો હિમ અસ્માવલીઓના પણ અલગ અલગ પ્રકાર પડે છે કે કઈ જગ્યાએ નિક્ષેપ પથરાયેલો છે તેના મુજબ. તો સૌપ્રથમ જોઈએ અંતિમ હિમ અસ્માવલી. તો હિમ અસ્માવલી આપણે સમજીએ કે નિક્ષેપ હોય તેને હિમ અસ્માવલી કહેવાય. અને આ જે નામ અપાણા છે અંતિમ ને પાર્શ્વીય તે તેના સ્થાનના આધારે અપાણા છે. તો અંતિમ હિમ અસ્માવલી કોને કહેવાય? તો હિમ નદી ઢાળમાંથી જ્યારે આ દિશામાં આવતો હોય, આ દિશામાં ઢાળ છે, વહન પણ આ દિશામાં થાય છે, તો આ જે આગળનો છેડો છે જીભ જેવા આકારનો, ત્યાં આવીને બરફ ઓગળી જશે. કેમ કે અહીંયાથી પછી જે બરફને જામી રહેવા માટે જે વાતાવરણ જોવે તે મળતું નથી, તો બરફ અહીંયાથી ઓગળવાનું ચાલુ થઈ જાય. એટલે આની સાથે જે પણ કોઈ રેતી, માટી, કાંકરા આવ્યા છે તે અહીંયા જ એક વક્રાકાર ચાપાકાર ટેકરી, આ ચાપ આકારની ટેકરી સ્વરૂપે જામી જશે. તો અહીંયા જે રચના થાય તેને અંતિમ હિમ અસ્માવલી કહેવાય. એટલે કે આ અંત છે, હિમ નદીનો અંત થાય, અહીંથી પાણી ઓગળી જાય અને પાણી બની જાય. તો આ છેડા ઉપર જે આવે અને ત્યાં ચાપાકાર ટેકરી સ્વરૂપે નિક્ષેપ થાય તેને અંતિમ હિમ અસ્માવલી કહેવાય. હવે બીજું છે પાર્શ્વીય હિમ અસ્માવલી. તો આવી રીતે બંને બાજુ કિનારે જે નિક્ષેપો થાય, આ કિનારે જુઓ નિક્ષેપના ઢગલા છે બંને બાજુ, તો આવા કિનારે જે નિક્ષેપો થાય તેને પાર્શ્વીય હિમ અસ્માવલી કહેવાય. તો આ શબ્દ જ માત્ર ખાલી આપણે સમજવાના છે. અંતિમ એટલે કે આ છેડા ઉપર, અંતિમ છેડા ઉપર. પાર્શ્વીય એટલે કે બંને બાજુ ઉપર. જોઈએ મધ્યસ્થ, તો આપણને નામ ઉપરથી ખ્યાલ આવે, પણ આમાં કન્ફ્યુઝન થઈ જાય. મધ્યસ્થ એટલે આપણને એવું લાગે કે મધ્યની અંદર હશે, પરંતુ મધ્યમાં કેવું કે બે હિમનદીઓ મળતી હોય, આ દિશામાંથી આવે છે, આ દિશામાંથી આવે છે, તો બંને હિમનદી મળે ત્યારે જે વચ્ચેનો જે ભાગ હોય ત્યાં જે નિક્ષેપ થાય, આ વચ્ચેનો ભાગ, તેને મધ્યસ્થ કહેવાય. એવું નહીં કે આ વચ્ચેની જે છે મધ્યસ્થ અહીંયા, બરાબર. તો આવી રીતે બે હિમનદીઓના મળવાથી જે વચ્ચેનો ભાગ હોય ત્યાં નિક્ષેપ થાય તેને મધ્યસ્થ હિમ અસ્માવલી કહેવાય. અને આ પણ નિક્ષેપણથી થાય. તલસ્થ તળિયે, તો તે પણ આપણે સામાન્ય રીતે સમજી શકીએ કે હિમનદી પીગળી અને તળિયે જે નિક્ષેપ બાકી હોય તેને તલસ્થ હિમ અસ્માવલી કહેવાય. તો માત્ર આ જે આગળના શબ્દો છે તેનો મતલબ આપણે સારી રીતે જાણી લઈએ તો આપણું કામ સરળ થઈ જાય. બધું એકસાથે જોઈ લઈએ. સૌ પ્રથમ અંતિમ, કે અહીંથી આ જે છેડો આવી જાય અહીંયા, તો અંતિમ અહીંયા ચાપાકાર ટેકરી સ્વરૂપે, તો અંતિમ હિમ અસ્માવલી. બીજું હતું પાર્શ્વીય, કે બંને બાજુઓ ઉપર, તો આ બંને બાજુઓ ઉપર જે નિક્ષેપો દેખાય છે તમને બધામાં, તો તે પાર્શ્વીય. બીજું હતું મધ્યસ્થ, કે બે હિમનદીઓના વચ્ચેનો વિસ્તાર, તો અહીંથી આવે, તો આ વચ્ચેનો જે ભાગ છે આ તે મધ્યસ્થ. અને તલસ્થ એટલે કે કોઈ પણ એક હિમનદીના તળિયે જે જામેલું હોય, આ તળિયા ઉપર તમામ વસ્તુ અહીંયા, તો તેને તલસ્થ કહેવાય. તો આ ચારે ચાર તેના જે જામવાની પ્રક્રિયા છે અલગ અલગ જગ્યાએ, તેના ઉપરથી નામ આપવામાં આવ્યા છે. હવે જોઈએ એસ્કર કોને કહેવાય. તો એસ્કર પણ એક હિમ નદીના કારણે જે નિક્ષેપણ થાય તેનાથી રચાતું ભૂમિ સ્વરૂપ છે. તો એસ્કરમાં શું હોય, તો હિમનદી નીચે આવતી હોય, જ્યારે હિમરેખાથી ક્રોસ કરવા આવે, નીચેની તરફ આગળ વધતી હોય, ત્યારે બરફ પીગળવાનું ચાલુ થાય. બરફ પીગળશે તો પાણી છે તે બરફની નીચે ચાલ્યું જશે. એટલે કે જે પર્વતની જે સપાટી હોય તેને પાણી અડશે અને બરફ ઉપર આવી જશે. તો આ પાણી જેમ નીચે આવશે અને બરફ ઉપર તરતો હોય એવું લાગે, તો આ બરફ સાથે જે બધી વસ્તુ નીચે આવશે, જ્યારે મેદાનમાં પ્રવેશે આ બધું, ત્યારે પછી અમુક સમય જતાં આ બરફ છે તે ઓગળી જાય. એટલે કે હિમનદી દ્વારા નીચે લવાયેલા નિક્ષેપો હિમ ઓગળતા વક્રાકાર ખડક સ્વરૂપે જોવા મળે છે. તો આ જે નીચે આવ્યું હતું અને ઉપરનો બરફ જ્યારે ઓગળી જાય, તો આવી રીતે જે લાંબી વહેણની સમાંતર દિશામાં, એટલે કે આ દિશામાં જ હિમ જાતો હશે, આ દિશામાં જ એનું આમ હશે, તો વહેણની સમાંતર દિશામાં આ જે વક્રાકાર આવા નાના નાના ખડકોની લાંબી હાર બને એને એસ્કર કહેવાય. અને આ છે નદીના તળિયાના, હિમનદી હોય તેના તળિયે બનતા હોય છે. તો આવા લાંબા જે રેખાઓ હોય તેને એસ્કર કહેવાય. હવે જોઈએ ડ્રમલીન કોને કહેવાય. તો આ ડ્રમલીન છે તે પણ આવી જ રીતે એક નિક્ષેપણથી રચના થાય છે તેની, અને આ પણ એક તળિયે જ થાય છે. તો હિમનદી હોય તેના તળિયે ઊંધી હોડી કે ઈંડાનું ઊંધું અડધું કાચલું હોય, આવા આકારે જે નિક્ષેપ થાય તેને ડ્રમલીન કહેવાય. અને આ પ્રવાહની દિશાને સમાંતર જ હોય. તો આપણે એસ્કર પણ જોયું. તો એસ્કરમાં શું હોય કે આવી લાંબી રેખા હોય, અને ડ્રમલીનમાં શું હોય તો આવા ઊંધી હોડી આકારનું જે રચના થાય મોટા ટીંબા જેવી, એને ડ્રમલીન કહેવાય. અને આની લંબાઈ ઘણી બધી વધારે હોઈ શકે છે, અલગ અલગ જગ્યાએ લંબાઈ આની વેરી થતી હોય. તો ડ્રમલીન અને એસ્કરની અંદર માત્ર આકારનો જ ફેર છે,
પરંતુ જે પ્રક્રિયા થાય છે કે હિમ નદી આવે અને પછી હિમ ઓગળી જાય અને નિક્ષેપ વધે તેને ડ્રમલીન અથવા તો એસ્કર કહે છે. પરંતુ એસ્કરની અંદર આપણે જોયું કે સીધી રેખા હોય અને ડ્રમલીનની અંદર આવી રીતે આકાર હોય હોડી જેવો. હવે બધું એક સાથે જોઈએ આપણે તો આ વહેણની દિશા હતી તો આ ડ્રમલીન એ તમે જુઓ અને એસ્કર આ છે મધ્યની અંદર જ રચાય, કેમ કે અહીંયા આખું આ હિમ હતો અને હિમ ઓગળી જાય તો આવી જ રચના થાય તેને ડ્રમલીન કહેવાય અને આવી રેખા સ્વરૂપે રચના થાય તેને એસ્કર કહેવાય. અને બાકી આગળ જઈને જે મેદાન સ્વરૂપમાં જ્યારે આખું મેદાન સ્વરૂપ આવે અને ત્યાં નિક્ષેપણ થાય અને તમામ હિમ ઓગળી જાય તો જે કાંપના મેદાનો બને તેને મેદાન પણ કહે છે. તો એ સામાન્ય રચના જ છે. આ તમામ હતી નિક્ષેપણની પ્રક્રિયાથી જે હિમનદીના કારણે જે ભૂમિ સ્વરૂપ રચાય છે તેની વાત. તો આપણે અત્યાર સુધીમાં જોયું કે નદીથી રચાતા પાર્ટ 1ની અંદર, અને આજે આપણે જોયું કે હિમનદી અને ભૂમિગત જળથી. તો આ 3 વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે જોશું પવનથી અને દરિયાઈ તરંગોથી. તો દરિયાઈ તરંગોની અંદર તો બહુ કાંઈ છે નહીં ભૂમિ સ્વરૂપોની રચના, અમુક જ વસ્તુ યાદ રાખવાની છે. બાકી પવનની અંદર આવશે રસપ્રદ વસ્તુઓ. તો આ બંને એકસાથે આનો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. વિડીયોને અંત સુધી સાંભળવા જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આગળના પાર્ટ સાથે જે ખૂબ જ રસપ્રદ હશે.